આજે 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીજીની 73મી પુણ્યતિથિ એટલે આજે નિર્વાણ દિવસ તરીકે મનાવવામાં આવે છે। આજના દિવસે 1948માં નવી દિલ્હી સ્થિત બિરલા ભવનમાં નથુરામ ગોડસે એક પછી એક 3 ગોળી ચડાવીને બાપુની ક્રૂર હત્યા કરી નાખી હતી। ભુજના અમીરસર તળાવ પાસે આવેલ ગાંધીજીની પ્રતિમાને આજે ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે ભુજ નગરપાલિકા દ્વારા આજે હારારોપણ કરી પુષ્પાંજલિ આપવામાં આવી હતી। ભુજ નગરપાલિકા અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, રાજેશભાઈ ગોર, નગરપાલિકા કાઉન્સિલર, ભાજપના સંગઠનના હોદ્દેદારો, ભુજના નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ ભુજ હમીસર કાંઠે શ્રી ગાંધીજીની પ્રતિમાને એમના આજે 76મા નિર્માણ દિવસ નિમિત્તે એમની પ્રતિમાને હારારોપણ કરવા આવ્યું। ભુજ શહેર સંગઠનના સૌ હોદ્દેદારો, મહિલા મોરચાના બહેનો, સૌ કાઉન્સિલર ભાઈઓ બહેનો સાથે મળીને એમને આજે હારારોપણ કરવામાં આવ્યું। સત્ય, અહિંસા અને સ્વચ્છતાના માર્ગે વરેલા મહાત્મા ગાંધી વિશે તો શું કહીએ, જેટલું કહીએ એટલું ઓછું છે। એમનું જે શ્રી રામ જય રામ જય જય રામ એ સૂત્રો આજ પણ આપણે યાદ કરીએ છીએ અને આજના દિવસે એમને હારારોપણ કરી અને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ।